નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમગ્ર દાહોદ જિલ્લામાં ધામધૂમથી હોળીની ઉજવણી કરવામાં આવી હતી. હોળીની ઉજવણી દાહોદના લોકોના જીવનમાં પણ રંગબેરંગી રંગોની જેમ ખુશીઓ સદા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. દાહોદમાં આ વખતે ઠેર ઠેર ઇકો ફ્રેન્ડલી હોળીથી હોળીની ઉજવણી કરવામાં આવી. દાહોદમાં મુખ્ય હોળી દાહોદના ગાંધી ચોક ખાતે પ્રગટાવવામાં આવી હતી અને આ વર્ષે હોળીમાં યજમાન તરીકે માળી સમાજ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી. દાહોદમાં હોળીની ગોઠ ખૂબ થતી હોય છે અને લોકો પોતપોતાના વિસ્તારોમાં હોળી પ્રગટ્યા પછી ગુલાલ અને વિવિધ રંગોથી હોળી રમીની ગોઠ કરે છે. ગાંધી ચોક દાહોદ ખાતે દાહોદ જિલ્લાની સૌથી મોટી હોળી જે પરંપરાગત હોળી છે, આ હોળી દર વર્ષે હોળીના દિવસે સૌ પ્રથમ દાહોદ જિલ્લાની અંદર પ્રગટાવવામાં આવે છે. ત્યારબાદ આ હોળીમાંથી ચેપ લઈને દાહોદ નગરની અંદર બાકીની જે હોળીઓ દરેક વિસ્તારમાં થાય છે એ પ્રગટાવવામાં આવે છે. આપ જે જોઈ રહ્યા છો તે હોળી વર્ષોથી એક પરંપરા છે કે સૌ નગરજનો, નગરની સૌ બહેનો આ હોળીની પરંપરાગત રીતે પૂજા કરવા આવે છે. સૌ નગરજનો માટે એક આસ્થાનું કેન્દ્ર આ હોળી છે અને આ હોળી પ્રગટ્યા બાદ જ દાહોદ નગરની સૌ હોળી પ્રગટાવવામાં આવે છે. આપના ન્યૂઝના માધ્યમથી હું સૌ નગરજનોને હોળી તથા ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.